નમસ્તે મિત્રો. જીવન એવી રીતે જીવવું કે અંત સમયે કોઈ અફસોસ ના રહે, પણ મોટા ભાગના લોકો આ વાતને અમલમાં નથી મૂકી શકતા અને પાછળથી પસ્તાય છે. આ વાત આજે એક ડૉક્ટરના પ્રયોગથી સમજીએ. એક ડૉક્ટર હતા જે ખૂબ જ હોશિયાર હતા. તેમના વિશે એવું કહેવાતું કે એ તો મોતની નજીક પહોંચી ગયેલા માણસોને પણ પાછા લઈ આવે છે. ડૉક્ટર પાસે આવા જે દર્દી આવે તેઓ તેની પાસે એક ફોર્મ ભરાવતા. દર્દીને કહે કે તમે આ ફોર્મમાં લખો કે જો તમે બચી જશો તો તમે બાકીનું જીવન કેવી રીતે જીવશો, જિંદગીમાં જે બાકી રહી ગયું છે એ શું છે. દરેક દર્દી પોતાના દિલની વાત લખતો. કોઈએ લખ્યું કે હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ. તો કોઈ લખતું કે મારા દીકરા અને દીકરીના સંતાનો સાથે પેટ ભરીને રમીશ. કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી. તો કોઈએ એમ પણ કહ્યું કે મારાથી જે લોકોને હર્ટ થયું છે, દુઃખ થયું છે, તેમની પાસે જઈને માફી માંગી લઈશ. એક દર્દીએ કહ્યું કે હસવાનું થોડું વધારી દઈશ. જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું, ગિલ્ટ ન થાય એવા કામો કરીશ. આવી તો જાત જાતની વાતો પેલા ફોર્મમાં લોકોએ લખી. પછી ડૉક્ટર ઓપરેશન કરતા અને જ્યારે ઓપરેશન પછી રજા લઈને જવાનું હોય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે અને દર્દીને કહે કે પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં જે તમે લખ્યું છે એના પર ટીક માર્ક કરતા આવજો અને કહેજો કે તમે લખ્યું હતું એ રીતે કેટલું જીવ્યા. ડૉક્ટરે જણાવ્યું કે એકેય માણસે પેલા ફોર્મમાં એવું નહોતું લખ્યું કે જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવાનું બાકી છે એ વેર વાળી લઈશ, મારા દુશ્મનને ખતમ કરી નાખીશ, હું રૂપિયા વધારે કમાઈશ, મારી જાતને વધુ બિઝી રાખીશ. આવું કોઈએ નહોતું લખ્યું. દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો અને એકચ્યુઅલ જીવન જુદું જીવતા હતા. દર્દી ફરી બતાવવા આવે ત્યારે તેમણે જીવનમાં કેવો સુધાર કર્યો તે જણાવે ત્યારે ડૉક્ટર સવાલ કરતા કે તમે સાજા હતા ત્યારે તમને આવી રીતે જીવતા કોણ રોકતું હતું અને હજુ ક્યાં મોડું થયું છે. તમને ગમતી રીતે જીવવા માંડો એવી સલાહ આપતા ડૉક્ટર. મિત્રો, આ ડૉક્ટરના પ્રયોગ પરથી બે ઘડી વિચાર કરો કે તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે જે તમે ઈચ્છો છો પણ નથી જીવી રહ્યા. તો એ જ રીતે જે ઈચ્છા છે એ પ્રમાણે જીવવાનું આજથી શરૂ કરી દો. સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થાય ને ત્યારે કોઈ અફસોસ ના હોય. એવું ના લાગવું જોઈએ કે હું મારી જિંદગી મને ગમે તેવી રીતે નથી જીવ્યો. મિત્રો, બ્રોની વેર નામની એક નર્સ જે અંતિમ સમય જીવી રહેલા દર્દીઓના વોર્ડમાં નોકરી કરતી હતી, તેણે એક પુસ્તક લખ્યું છે જેમાં આ દર્દીઓએ જણાવેલા જીવનના 5 મુખ્ય રિગ્રેટ એટલે કે અફસોસ શું હતા, જે તેણે આ દર્દીઓ સાથે વાતચીત કરતી વખતે નોંધ્યા હતા. આ 5 અફસોસ છે. પહેલું, કાશ મેં હિંમત કરી હોત મારી મરજી મુજબનું જીવન જીવવાની, ના કે જેમ કોઈ બીજા ચાહતા હતા હું કઈ રીતે જીવું. બીજું, કાશ મેં હાર્ડવર્ક ખાલી ના કર્યું હોત, કાળી મજૂરી ના કરી હોત અને જીવનને માણ્યું હોત. ત્રીજું, કાશ મેં મારી લાગણીઓ અને ભાવનાઓને વ્યક્ત કરી હોત, વ્યક્ત કરવાની હિંમત કરી હોત. ચોથું, કાશ હું મારા મિત્રોના સંપર્કમાં હંમેશ રહ્યો હોત.
કાશ પાંચમું છે, મેં મારી જાતને ખુશ થવા દીધી હોત. જો તમે તમારી મરજી મુજબ જીવન જીવતા હો અને કોઈ અફસોસ ના હોય તો તમારો અનુભવ કોમેન્ટ કરી અહીં લખો, જણાવો અને અન્યને તેવું જીવન જીવવા માટે પ્રેરિત કરો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો યુટ્યુબ ઉપર એને લાઈક કરી શેર જરૂર કરજો, જેથી યુટ્યુબ આ વાત વધુને વધુ લોકો સુધી પહોંચાડે. ચેનલ સબસ્ક્રાઈબ કરી મારા 10,000 લોકોના જીવનમાં સકારાત્મક અસર લાવવાના ગોલ ધ્યેયને હાંસલ કરવામાં મદદ જરૂર કરશો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાત કે વાર્તા ગુજરાતીમાં લઈને ફરી મળીશું. ત્યાં સુધી આવજો.